જે પ્રકારે મનસુખભાઈનું આ નિવેદન છે, આ નિવેદન ન માત્ર નર્મદા પૂરતું રહ્યું છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં હવે દારૂનો મુદ્દો ચર્ચામાં બન્યો છે અને મહુડાની વાત છે. જેવી ચૂંટણી પતી એટલે શરૂઆતમાં તો મનસુખભાઈએ એક પત્ર લખ્યો ગૃહમંત્રીને કે ભાઈ યુવાધનને તમે બચાવી લો, ડ્રગ્સના રવાડે, દારૂના રવાડે અને નકલી કેમિકલવાળું દારૂ પીને યુવાધન બગડી રહ્યું છે. મનસુખભાઈ એના પછી માત્ર ને માત્ર નર્મદા જિલ્લાના પોલીસ પર આક્ષેપ કરે છે કે નર્મદામાં આવું થઈ રહ્યું છે. નર્મદામાં તો મનસુખભાઈ માત્ર ડેડિયાપાડા વિધાનસભાના જ સાંસદ છે, પણ જે ભરૂચ જિલ્લા જ્યાં તેઓ 5 વિધાનસભાના સાંસદ છે, આખા જિલ્લાના સાંસદ છે, ત્યાં કેટલી વખત ડ્રગ્સ પકડાયેલું છે, દારૂ પકડાય છે, ખુલ્લેઆમ વેચાય છે, ઠેકા ચાલે છે. અમે 35 જેટલા વિડીયો એમની સરકારને અમે આપ્યા છે સીસીટીવી ફૂટેજ સાથે કે ભાઈ તમારા પોલીસ અધિકારીઓ ઠેકા પર હપ્તા લે છે. તો ભરૂચના પોલીસ માટે કેમ બોલતા નથી? એટલે મને લાગે છે કે ભરૂચ પોલીસ એમને સેક્શન આપતી હશે મનસુખભાઈને, એમના કમલમવાળાને કે નેતાઓને, એટલે ભરૂચ પોલીસ માટે બોલતા નથી. ને નર્મદા પોલીસ કદાચ ના આપતી હશે સેક્શન એમને, એટલા માટે નર્મદા પોલીસને ટાર્ગેટ કરતા હશે એવું માનું છું. બીજું, હમણાં અઠવાડિયા પહેલાં રાજપીપળાના વરખડ ગામમાં 70 કરોડનું ડ્રગ્સ પકડાયું. મનસુખભાઈએ એનો પણ ખુલીને વિરોધ કરવો જોઈએ અને સરકારને કહેવું જોઈએ કે ભાઈ જ્યાં મારું નિવાસસ્થાન છે તેનાથી 10 કિલોમીટર પર 70 કરોડનું ડ્રગ્સ મુંબઈની પોલીસે આવીને પકડ્યું છે. એનો પણ મનસુખભાઈ સરકારને કહેવું જોઈએ. બીજું કે સદંતર 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં દારૂબંધીના નામે કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, પણ દારૂબંધી કોઈ જગ્યાએ છે નથી. એટલે અમે તો અગાઉ પણ કીધું હતું અને આજે પણ કહીએ છીએ કે જે મહુડાને અમે ઔષધિ માનીએ છીએ, કલ્પવૃક્ષ માનીએ છીએ, એ મહુડામાંથી અમને ઔષધિના ભાગરૂપે અમને એ મહુડાને ગાળીને જે પી છે અમારા આદિવાસી સમાજ, અમે તો વર્ષોથી એને દેવમોગરામાં ચડાવીએ બી છે, અમારા પ્રસંગોમાં ઉપયોગ કરે છે. હું વર્ષોથી કેમ છું, સરકાર જો ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઇંગ્લિશ દારૂની પરવાનગી આપતી હોય તો આદિવાસી વિસ્તારમાં મહુડાના દારૂની પણ પરવાનગી સરકારે આપી દેવી જોઈએ, જે ઔષધિના રૂપે વપરાય છે. ચેતરભાઈ, બીજો સવાલ એ છે કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા, જે પ્રકારે જિલ્લા પંચાયત તમે કબજે કરી, 4 જેટલી તાલુકા પંચાયત કબજે કરી, અને જે પ્રકારે અત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં સ્ફોટક સ્થિતિ છે, તો આ બધું ઉદ્ભવવા પાછળનું તમને શું કારણ લાગે છે? નર્મદા જિલ્લા પંચાયતમાં અમારી સરકાર બની છે, સાથે નર્મદા જિલ્લાના 4 તાલુકામાં બની છે, સાથે વાલિયા, કવાંટ, સાથે પોસીના, સાથે છોટાઉદેપુર, કદવાલમાં અમારી ટાઈ હતી, નેત્રંગમાં ટાઈ હતી. એટલે ત્યાં ભાજપે કેટલુંક સામદામ દંડ નીતિ અપનાવીને એમની સરકાર બનાવી છે. એટલે કહેવાનો મતલબ, જે નર્મદા જિલ્લાની જીત થઈ છે, છોટાઉદેપુરમાં અમારા 13 જેટલા જિલ્લા પંચાયતના લોકો જીત્યા છે, દાહોદમાં અમને જે પરિણામો મળ્યા છે, આ સમગ્ર આદિવાસી બેલ્ટમાં જે પરિણામો મળ્યા છે એ લોકોમાં એક સામાજિક જાગૃતિ થકી પરિણામો મળ્યા છે. લોકો જાગૃત થયા છે, એમને અમે જાગૃત કર્યા છે. એટલે હવે ભાજપના હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ કે પૈસા દારૂ કે ધાક ધમકીથી મત મળવાના નથી. આદિવાસી વિસ્તારોમાં 30 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ કેમ કામ નથી કર્યું અને કરવા કેમ નથી માગતી? લોકો શિક્ષણ માગે છે, રોજગારી માગે છે, સિંચાઈનું નર્મદાનું પાણી માગે છે અને સાથે સાથે સુવિધા માગે છે, જે ભાજપ આજે પૂરી નથી પાડી શકતી. એટલા માટે લોકો અમારી સાથે છે. અને તમે જોઈ લેજો, નર્મદા જિલ્લા પંચાયત જે અમારી સત્તા બની છે, આવનારા દિવસોમાં અનુસૂચિ 5 અમારા જિલ્લામાં લાગુ થાય, પૈસા એક્ટની ચુસ્ત અમલવારી થાય, 73AA જેટલા ભંગ થયા છે એ જમીન ફરી શ્રી સરકારમાં લીધી છે, ફરી મૂળ માલિકને આપવામાં આવે. અને કોઈ પણ પ્રોજેક્ટ અમારે વિસ્તારમાં અમે હવે આવવા દેવાના નથી. અમે પ્રકૃતિને બચાવવાના છે. માનવ મુક્તિ, પ્રકૃતિ મુક્તિ અમારો ઉદ્દેશ રહેશે. અને જળ જંગલ જમીનને બચાવવાનું કામ નર્મદા જિલ્લાની ચૂંટાયેલી પાંખ કરશે અને એનો દાખલો આખા ગુજરાતમાં અમે બેસાડીશું. નર્મદાના ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે જિલ્લા પ્રમુખ છે નીલ રાવ, તેમના વચ્ચે અને મનસુખ વસાવાના વચ્ચે ઠીકઠાક નથી ચાલતું. સાથે એક એવી પણ વાત સામે આવે છે કે નીલ રાવ છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નજદીક ગણાય છે અને બંનેના વચ્ચેનો હવે જે ટકરાવ છે તેને લઈને પણ મનસુખભાઈએ જાહેરમાં નિવેદન પણ આપેલા છે. પહેલાં તો મનસુખભાઈ 7 ટર્મના સાંસદ છે, નથી તો એમનું કોઈ પાર્ટીમાં સાંભળતું, નથી કોઈ સંગઠનમાં કે નથી સરકારમાં.
અને અમે લોકો પણ મનસુખભાઈને ગંભીરતાથી લેતા નથી. અમારી લડાઈ મનસુખભાઈ સાથે છે જ નથી. અમારી લડાઈ જે ભારતીય જનતા પાર્ટીએ વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થા સામે છે. અમારી લડાઈ મનસુખભાઈના સાહેબ સામેની લડાઈ છે અમારી. એટલે મનસુખભાઈ સાથે અમે કોઈ એમના મુદ્દાને ગંભીરતાથી લેતા નથી. બીજી વાત, એ જે જિલ્લા પ્રમુખ સાથેની એમની જે લડાઈ છે એ ચૂંટણી ફંડને લઈને છે. મારા ધર્મપત્ની વર્ષા જે છે એણે આગળ પણ જાહેરાત કરી હતી ને કે ભાઈ મનસુખભાઈને નીલ રાવે લાફા મારેલા કાર્યાલયમાં, ફંડની બંને જણોની ઝઘડા થયેલી, ફેટાફેટી મારામારી થયેલી, અને મનસુખભાઈએ પણ ડેડિયાપાડામાં હમણાં સભાથી સ્વીકાર્યું કે ભાઈ અમારી ઝઘડો થયેલો ફંડને લઈને. તો આ બધા પૈસાના ઝઘડા છે. લોકોને પહેલાં તો કીધું કે દર્શનાબેન ચૈતર વસાવાને મદદ કરે છે. એમણે કીધું કે ઝઘડાના ધારાસભ્ય રીતેશભાઈ ચૈતર વસાવા સાથે છે. દિવાળી પર આવી વાત કરતા હતા. હવે ચૂંટણી આવી એટલે પાછા એ લોકો ભેગા થયા અને હવે કહે છે કે નીલરાવ ચૈતરભાઈને બધું. હવે તમે વિચાર કરો, કોઈ ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો પ્રમુખ અમને કોઈ મદદરૂપ થાય? ના થાય, સીધી વાત છે. એટલે હાર થયેલી છે. મનસુખભાઈએ ગામડે ગામડે મિટિંગો કરી. એમના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, ગણપત વસાવા, બધા ધારાસભ્ય ત્યાં આવ્યા. હર્ષભાઈ સંઘવી 2-3 આટા આવ્યા. મુખ્યમંત્રી પોતે કેવડીમાં આવ્યા અને વડાપ્રધાને તો જનજાતીય ગૌરવ દિવસ ત્યાં ઉજવ્યો. આદિજાતિ બજેટમાંથી 100 કરોડ રૂપિયા વાપર્યા એ ઉત્સવ મનાવવામાં. તો પણ લોકોએ 11માંથી 11 જિલ્લા પંચાયત ડેડિયાપાડાની આમ આદમી પાર્ટીને આપી. 18 તાલુકામાંથી 17 આમ આદમી પાર્ટીને મળી. ચિગદામાં 16 તાલુકામાંથી 15 આમ આદમી પાર્ટીના ફાળે ગઈ. સાગબારામાં 18 તાલુકામાંથી 13 આમ આદમી પાર્ટીના ફાળે ગઈ. એટલે આ અમારી જનતાની જાગૃતિ છે. એ જાગૃતિના કારણે આ પરિણામ અમને મળ્યા છે. એક નામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ચર્ચામાં આવ્યું હતું, મહેશ વસાવા. એક સમયના આપના સાથી કહી શકો, કેમ કે બીટીપીમાં પણ તમે લોકો સાથે હતા. ત્યાર પછી તે ભાજપમાં જોડાય છે. ભાજપમાં જોડાયા પછી તે કોંગ્રેસમાં જોડાયા. હવે તેમણે છેડો કોંગ્રેસથી પણ ફાડી નાખ્યો. તો કોંગ્રેસથી એમના છૂટા પડવાનું શું કારણ હોય? નહીંતર એક ચર્ચા એવી હતી કે બની શકે કે 2027ના ઉમેદવાર હોઈ શકે. અમે શરૂઆતમાં, હું પોતે વિસ્તરણ અધિકારી હતો, અમે એવું માનતા હતા કે આદિવાસી સમાજની પોતાની એક પાર્ટી હોવી જોઈએ. ને એ પાર્ટી હતી છોટુભાઈ વસાવાએ બનાવેલી ભારતીય ટ્રાઇબલ પાર્ટી. અમે બધા એમાં જોડાયા. અમારા જેવા હજારો યુવા લોકો પોતાનું કેરિયર જોવા લાગ્યા કે અમે બી આ પાર્ટીમાં રહીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા સુધી પહોંચીશું. શરૂઆતમાં અમે બધા જોડાયા. બાદમાં એમણે પાર્ટીમાં આખો એક પરિવારવાદ ઊભો કર્યો કે ભાઈ છોટુભાઈ, મહેશભાઈ, એમના દિલીપભાઈ, એમના જે છોકરા હોય એ જ લડે. તો 2022માં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે ડેડિયાપાડામાં સ્થાનિક ઉમેદવાર જ જોઈએ અને ચૈતરભાઈ જ જોઈએ. તો લોકોએ ડિમાન્ડ કરી કે ચૈતરભાઈને લડાવો. મહેશભાઈ કીધું કે હું પોતે લડીશ. ચૈતરભાઈને ટિકિટ ના આપીએ, બીજા બહાદુરભાઈ કરીને હતા એમને ટિકિટ આપી. તો આજે આખો વિવાદ થયો, જેના કારણે ઝઘડિયામાં હાલમાં જે ધારાસભ્ય છે રીતેશ વસાવા, એ લોકો પણ આના લીધે જ છૂટા પડ્યા. એમનું આખું સંગઠન જે તે વખતે છૂટું પડ્યું, કેમ કે બધાને લડવાનું હતું. અને બીટીપીવાળા નિર્ણયો એમના પરિવારજનો લે. એમણે શરૂઆતમાં તો તાલુકા જિલ્લામાં કોંગ્રેસને સપોર્ટ કર્યો, પછી રાજ્યસભામાં અહેમદ પટેલને સપોર્ટ કર્યો, પછી પાછું રાજ્યસભા આવ્યું એમાં ભાજપને સપોર્ટ કર્યો, જેમાં ભરતસિંહ સોલંકી હારી ગયા. પાછી થોડીક વાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની આવી તો એમઆઈએમ સાથે ગઠબંધન કરી લીધું. ઓવેસીને ત્યાં બોલાવીને સભા કરી. થોડીક સમય ગયો એટલે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું. કેજરીવાલ સાહેબ ત્યાં આવીને સભા કરી. પાછું થોડીક વાર પાછું કોંગ્રેસ સાથે બેઠક ચાલુ, ભાજપ સાથે. એટલે અમે બધા ગૂંચવાયા કે ભાઈ એમના જીતવા માટે તો આ લોકો તો ઘડીકમાં એમઆઈએમ, ઘડીકમાં આમ આદમી પાર્ટી, ઘડીકમાં ભાજપ, ઘડીકમાં કોંગ્રેસ. તો આપણે શું કરવાનું? એટલે અમે બધા પછી અમને લાગ્યું કે આમાં ભવિષ્ય નથી. અમે બધા પોતપોતાની રીતે છૂટા પડ્યા. કેટલાક ભાજપમાં ગયા, કેટલાક કોંગ્રેસમાં, અને અમે આમ આદમી પાર્ટીમાંથી 2022ની વિધાનસભા લડ્યા અને જીત્યા. તો રીતેશભાઈ પણ ધારાસભ્ય બન્યા ભાજપમાંથી, હું આમ આદમીમાંથી ધારાસભ્ય બન્યા. કેટલાય લોકો આમ આદમીમાં પણ લડ્યા, કોંગ્રેસમાં પણ લડ્યા અને ભાજપમાંથી પણ લડ્યા. તો આ પરિસ્થિતિ આખી ઊભી થઈ. પછી શું થયું કે જે પ્રકારે ચૂંટાયા પછી અમે કામ કરવા લાગ્યા. વિધાનસભામાં લોકોના પ્રશ્નો ઉઠાવતા થઈ ગયા, ગ્રાઉન્ડ પર થઈ ગયા. એટલે બીટીપી ચૈતર વસાવાએ તોડી એવું મનસુખભાઈ અને છોટુભાઈ આક્ષેપ કરી. મૂળ વાત હતી મનસુખભાઈ, છોટુભાઈ અને અહેમદ પટેલ 35 વર્ષથી ભરૂચ નર્મદામાં એક હતું શાસન કરતા હતા. દિવસે એકબીજાને ગાળાગાળી કરવાની, રાતે સાથે બેસીને નક્કી કરવાનું કોણ વિધાનસભા ક્યાંથી લડશે.
કોણ લોકસભામાં કોને મદદ કરશે. અહેમદ પટેલ, છોટુભાઈ અને મનસુખભાઈ, આ 3 લોકોએ 35 વર્ષ શાસન કર્યું ભરૂચ ને નર્મદા. હવે ચૈતર વસાવા આ ઉભરીને આવ્યા એટલે આ લોકોને નહીં ગમ્યું. લોકસભામાં અહેમદ પટેલના પરિવારે મારો ખૂબ વિરોધ કર્યો. મનસુખભાઈને મદદ કરી, છોટુભાઈએ પણ મનસુખભાઈને મદદ કરી. મહેશભાઈને છોટુભાઈએ જ ભાજપમાં મોકલેલા. મહેશભાઈ કોઈ પોતે ડિસિઝન નથી લેતા. ઓકે, છોટુભાઈ એમના ગુરુ છે. અચ્છા. હા, અને હું ત્યાં 8 વર્ષ કામ કર્યું છે, હું બધું જાણું. મહેશભાઈને ભાજપમાં મોકલવા વાળા જ છોટુભાઈ. પછી ભાજપમાં ના સેટ એટલું ચાલ્યું, પછી ભાજપમાં એમને એવું લાગ્યું કે વિધાનસભામાં તો પેલા ધારાસભ્ય જ પાછા આવશે જે રનિંગ છે, એટલે એમણે પાછા કોંગ્રેસમાં મોકલી આપ્યા કે ભાઈ તમે કોંગ્રેસમાં જાઓ અને અંબાજીથી ઉમરગામનું સંગઠન મજબૂત કરો, પછી અમે બી આવીશું. થયું એવું કે કોંગ્રેસ વાળાએ તો પહેલા હા પાડી કે અંબાજીથી ઉમરગામના બધા મેન્ડેટો તમને આપીશું, તમે નક્કી કરજો. છેલ્લે એમણે મેન્ડેટો ના આપ્યા મહેશભાઈને, જિલ્લા પ્રમુખને તાલુકા જિલ્લાના મેન્ડેટો આપ્યા. એટલે મહેશભાઈ આ ચૂંટણીમાં નારાજ થયા. ચૂંટણી જેવી પતી એટલે આ મેન્ડેટોને લઈને રાજીનામું આપીને હમણાં બેઠા છે. એટલે અમારા કોઈ સંપર્કમાં નથી, એ પાછા ભાજપમાં જ જશે. મનસુખભાઈના સંપર્કમાં છે, પાછા ભાજપમાં કોઈ કમિટમેન્ટ સાથે જતા રહેશે એવું મને લાગે છે. પણ મન એમનું સ્થિર નથી, એમને જરા બી ધીરજ નથી. બસ પેલો જ રૂઆબ ને પેલો જ ઋતબો છે કે ભાઈ અમે જ્યાં હોય ત્યાં અમારું જ ચાલવું જોઈએ. તો એવું હમણાંની પરિસ્થિતિમાં નથી. હમણાં બધા જ યુવાનો જાગી ગયા છે અને બધા જ યુવાનો સારી રીતે જાણે છે કોણ ગરીબોની લડાઈ લડતા લડતા કામ પહોંચેલા છે, એ બધાને જ ખબર છે. તો મહેશ વસાવાએ ભાજપ કોંગ્રેસ છોડ્યા પછી તમારો સંપર્ક કર્યો કે આમ આદમી પાર્ટીમાં એમની કોઈ જોડાવાની ઈચ્છા કે આદિવાસી વિસ્તારમાંથી કોઈ મહેશભાઈ એટલા માટે આમ આદમી પાર્ટી કે મારો સંપર્ક ના કરે કે મહેશભાઈ ભાજપ કરતાં આપણી સામે કઈ પાર્ટી હતી, કોંગ્રેસમાં હતા તો ભાજપ હતી. તો ભાજપના એક પણ નેતા વિરુદ્ધમાં બોલવા માટે એમનામાં હિંમત નહોતી. સવારથી લઈને સાંજ સુધી ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી વિરોધમાં બોલ્યા છે. એટલે એટલા માટે મહેશભાઈ આમ આદમી પાર્ટીમાં નહીં જોડાય. અચ્છા, આપે કહ્યું કે આપ વિસ્તરણ અધિકારી હતા, તો એના વિશે થોડું જાણવું છે દર્શકોને, પણ આપ જણાવી શકો કે કઈ સાલમાં તમે નોકરીમાં જોડાયા અને કેવું રહ્યું તમારો સમય? હું 3 ઓક્ટોબર 2012માં ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાતના ઓર્ડરથી પહેલાં તો એના પહેલાં એક્ઝામ આપીને 3/10/2012ના રોજ હું સુરત જિલ્લાના મદદનીશ નિયામક બારડોલી વિભાગના ઉમરપાડા તાલુકામાં હું સરકારી નોકરીમાં જોડાઈ. નોકરી દરમિયાન આ ગણપત વસાવા બીજા ઘણા નેતાઓને આપણે જોયા. તો મને લાગ્યું કે ભાઈ નેતાઓ તો બધા બહુ બધા છે, મિટિંગોમાં આવે, આદેશો કરે, આ કરે તે કરે. પછી રસ લાગ્યો કે ચાલો સેવા કરવાની હોય તો જાહેર જીવનમાં જઈએ. મને મારા જિલ્લા અધિકારી કહેતા હતા તમે 5 વર્ષ 10 વર્ષમાં તમે ટીડીઓ બની જશો, શું કરવા બધી માથાકૂટ કરો છો. આજે મારી સાથેના બધા લોકો ટીડીઓમાં છે. હમણાં જ 27 કે 28 માર્ચે બધાના ઓર્ડર ટીડીઓમાં થઈ ગયા. તો આજે હું પણ ટીડીઓ રહેતે. છતાં મારું સાહસ કહેવાય કે હું મારા પરિવાર, મારી સાસરી, મારા સાથી મિત્રો બધા ના પાડી છતાં મેં રાજીનામું ધરી દીધું અને જાહેર જીવનમાં આવ્યો. અને એકલા દમ પર ત્યારે બી લડ્યા હતા અને જીતીને જિલ્લા પંચાયતમાં મારા મિસિસ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના 5 વર્ષ ચેરમેન હતા 2015થી 2020. પાછા પણ 2021ની જ્યારે ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી એમાં પણ પાછા મારા મિસિસ ચૂંટાયા હતા અને બાદમાં 22માં હું ચૂંટાયો. અને આ વખતે અમારી આગેવાનીમાં જે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ સાથે અરવલ્લી સાથે આ બાજુના તમામ વિસ્તારોમાં અમે ચૂંટણી લડ્યા છે અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છે. હું આપણા માધ્યમથી એટલું ચોક્કસ કહીશ, જે મને કોન્ફિડન્સ હતો કે આપણે પણ આવનારા ભવિષ્યમાં કંઈક અમારા સમાજના લોકો માટે બે સારા કામ કરવા છે, એ કોન્ફિડન્સ માટે જ હું જાહેર જીવનમાં આવ્યો છું. નોકરી છોડી મારા ઘરના સુખી સંપન્ન જીવન માટે નથી આવ્યો. એટલે ધીરે ધીરે આગળ વધીએ છીએ. આવનારા વર્ષોમાં ચોક્કસ અમે સચિવાલયમાં બેસીશું અને આદિવાસી સમાજ હોય કે ગુજરાતના લોકો માટે બે નિર્ણયો એવા લઈશું કે ભવિષ્યમાં અમને ગુજરાતની જનતા યાદ કરશે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ તેમના રાજ્યસભા માટે 4 ઉમેદવારો છે તેમના ફોર્મ ભરાવ્યા. સ્વાભાવિક છે કે કોંગ્રેસે કે આમ આદમી પાર્ટી તરફથી ફોર્મ નથી ભરાવ્યા, એટલે એ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. એમાં આદિવાસી છોટાઉદેપુરના ક્વાંટથી છે જે પ્રકારે મુકેશભાઈ, તો કેવી રીતે હવે એક લડત જોઈ રહ્યા છો તમે નવી? સૌપ્રથમ તો
મુકેશભાઈને જે રાજ્યસભામાં પસંદગી કરવામાં આવી છે એ બદલ મુકેશભાઈને અભિનંદન આપું છું. અપેક્ષા રાખું છું કે નિષ્ઠા કર્તવ્યથી જે બંધારણીય પદ એમને મળ્યું છે એનો ઉપયોગ લોકોની સેવા માટે કરે. મુકેશભાઈને રાજ્યસભામાં લઈ જવાનું જો સૌથી મોટું કારણ હોય તો આદિવાસી વિસ્તારોમાં